ગાઈડન્સ ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે આઈટીએફના 33મા પ્રશ્ન સુધી વર્કશીટ 1 ના સોલ્યુશન મેળવી ચૂક્યા હતા। આજે આપણે 34મા પ્રશ્નથી આગળ જોઈએ છીએ। તો અહીં આગળ આપણને પ્રશ્ન આપ્યો cos of tan inverse of sin of cot inverse x નું મૂલ્ય। તો એ જોવા માટે હાલમાં આપણે આટલું જોઈશું કે sin of cot inverse x। तो sin बार sin विधेय છે તો અંદર શું હોવું જોઈએ તો sin ઇન્વર્સ હોવું જોઈએ। તો sin ઇન્વર્સ લાવવા માટે cot ઇન્વર્સ ને sin ઇન્વર્સ માં ચેન્જ કરવું તો જોઈશું કાટકોણ ત્રિકોણ જે રીત તમે શીખી ગયેલા છો। જો આ લઘુકોણને થીટા કહેવામાં આવે તો cot ઇન્વર્સ ની અંદરનું મૂલ્ય એ કોનું હશે તો cot નું હશે। cot નું હોય તો cot ના સૂત્ર પ્રમાણે ચાલીએ તો cot નું સૂત્ર શું તો થીટાની પાસેની બાજુ भाग्या सामेनी बाजू x ना नीचे 1 હશે તો કર્ણ શું થશે તો વર્ગમૂળ ની અંદર 1 નો વર્ગ 1 પ્લસ x નો વર્ગ x સ્ક્વેર। હવે આ કોટ ને sin ઇન્વર્સ માં ચેન્જ કરવું છે તો sin ઇન્વર્સ માં cos of tan ઇન્વર્સ of sin sin ઇન્વર્સ માં અંદર કોનું મૂલ્ય હશે sin તો એ પ્રમાણે જોઈએ તો sin इनवर्स sin નું સૂત્ર શું તો થીટા ની સામેની બાજુ ભાગ્યા કર્ણ તો 1 upon વર્ગમૂળ ની અંદર 1 plus x સ્ક્વેર થશે। ચલો આગળ જોઈએ તો cos of tan ઇનવર્સ એમના એમ બહાર sin વિધેય છે અંદર એનું ઇનવર્સ છે તો ડાયરેક્ટ શું આવશે 1 upon વર્ગમૂળ ની અંદર 1 plus x સ્ક્વેર। ફરીથી એની જ વાત કરવામાં આવે તો બહાર cos વિધેય છે અંદર tan ઇન્વર્સ છે તો આ tan ઇન્વર્સ ને શામાં ચેન્જ કરવું પડશે cos માં। cos માં ચેન્જ કરવા માટે ફરીથી કાટકોણ ત્રિકોણ જોઈશું લઘુકોણને થીટા કહીશું કાટકોણ તો ચાલ tan ઇન્વર્સ ની અંદર કોનું મૂલ્ય tan નું તો tan ના સૂત્ર પ્રમાણે ચાલે તો થીટા ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ 1 પાસેની બાજુ વર્ગમૂળમાં 1 x સ્ક્વેર। તો કર્ણ શું થશે તો કર્ણ પાયથાગોરસ પ્રમાણે 1 નો વર્ગ 1 પ્લસ વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર નો વર્ગ શું થશે 1 પ્લસ x સ્ક્વેર मतलब સાદુરૂપ થશે વર્ગમૂળ ની અંદર 1 પ્લસ 1 એટલે 2 પ્લસ x સ્ક્વેર। ચલો કર્ણ થઈ ગઈ। હવે tan ઇન્વર્સ ની cos ઇન્વર્સ માં ટ્રાન્સફર કરીએ તો cos ઇન્વર્સ ની અંદર cos નું મૂલ્ય હશે તો cos નું સૂત્ર શું પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો વર્ગમૂળ ની અંદર 1 પ્લસ x સ્ક્વેર अपॉन वर्गमूल ની અંદર 2 plus x સ્ક્વેર છે। બહાર cos વિધેય છે અંદર cos ઇન્વર્સ છે તો ડાયરેક્ટ વર્ગમૂળ ની અંદર 1 plus x સ્ક્વેર अपॉन 2 plus x સ્ક્વેર આ થશે આન્સર। ચેક કરીએ આપેલ છે x સ્ક્વેર પ્લસ વર્ગમૂળ ની અંદર x સ્ક્વેર પ્લસ 1 अपॉन x સ્ક્વેર પ્લસ 2 मतलब કયો ઓપ્શન આવશે ઓપ્શન બી। एक त्रिकोणमितीय समीकरण आपेलू sin of 2 cos inverse of cot of 2 tan inverse x is equal to 0। तो x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો સમીકરણ આપેલું હોય ત્યારે કઈ મેથડ થી ચાલો sin of 2 cos inverse of cot of 2 tan inverse x is equal to 0। तो समीकरण में डाबी बाजू और जमणी बाजू बंने होय छे। जो समीकरण ना होय तो આગળના પ્રશ્ન પ્રમાણે અંદરથી આપણે સ્ટાર્ટ કરીશું પરંતુ સમીકરણ હોય તો આપણે બહારથી સ્ટાર્ટ કરી શકીએ। આ સાઈનને સામે લઈ જવામાં આવે તો શું થશે 2 cos inverse of cot of 2 tan inverse x is equal to sin સામે જશે તો sin inverse 0। અને આપણે જાણીએ છીએ કે sin ઇન્વર્સ અંદરનું મૂલ્ય કોણ હોય sin નું તો sin નું મૂલ્ય 0 ક્યાં થાય તો 0 આવે તો मतलब 2 cos inverse cot of 2 tan inverse x is equal to 0 કેવી રીતના તો sin inverse
ऑफ साइन 0 0 बार આવશે। चलो આ જ રીતે ફરીથી જોઈએ તો 2 ને સામે લઈએ તો 0 ભાગ્યા 2 એટલે 0 જ રહેશે। cot ઇન્વર્સ ને સામે લઈએ એક સ્ટેપ લખું છું તો બી cos ઇન્વર્સ ઓફ cot ઓફ 2 tan ઇન્વર્સ x इज इक्वल टू 0। चलो cos इनवर्स ने सामे लेवामां आवे तो cot ऑफ 2 tan इनवर्स x इज इक्वल टू cot 0 cos सॉरी cot નથી cos છે cos 0 cos इनवर्स सामे જશે તો શું થઈ જશે બેસ cos 0 અને cos 0 આગળ મૂલ્ય શું હોય તો 1 તો cot ऑफ 2 tan इनवर्स x is equal to 1। ફરીથી cot ને સામે લઈ જઈએ તો 2 tan inverse x is equal to cot inverse 1 અને આપણે જાણીએ છીએ cot inverse cot ના કયા ખૂણા માટે 1 હોય તો cot π/4 માટે તો બહાર નીકળી જશે π/4 मतलब 2 tan inverse x is equal to થશે π/4। હવે 2 ને સામે લઈ જઈશું 2 ને સામે લઈએ તો tan inverse x is equal to π/8। આપણે શું લાવવાનું છે તો x તો હવે x સુધી જવા માટે tan ઇન્વર્સ ને સામે લઈ જઈએ તો x is equal to શું થશે tan ઇન્વર્સ π/8। ઓપ્શન ચેક કરો તો tan ઇન્વર્સ π/8 નું મૂલ્ય આપ્યું છે કે જ આપ્યું છે તો tan ઇન્વર્સ સામે ગયું તો tan થશે tan π/4 તો જે ઓપ્શન આપણને આપેલો છે ऑप्शन ए तो આપણે અહીં સુધી રાખીશું એના મૂલ્ય સુધી જઈશું નહીં tan π/8। प्रश्न नंबर 37 जो 2 tan inverse of cos x is equal to tan inverse of 2 cosec x एक त्रिकोणमितीय समीकरण છે તો x એનો ઉકેલ x બરાબર ખાલી જગ્યા તો એ ઓપ્શન આપણને ચાર આપેલા છે તો x ની કિંમત શું આવશે તો એ જોવા માટે સમીકરણ છે તો સામે અહીંયા tan ઇન્વર્સ છે તો અહીંયા tan ઇન્વર્સ એટલું હોવું જોઈએ પણ સહગુણક છે તો આપણે સૂત્ર લખાવી ગયેલા છીએ જે એકવાર ફરીથી યાદ કરી લઈએ નોટ 2 tan inverse x is equal to याद करो कયું सूत्र હતું તો tan inverse 2x upon 1 minus x square। આ જ રીતે sin અને cos માટેના પણ બે સૂત્રો આપણે લખાયેલા છે કયા સૂત્રો હતા 2 sin inverse x is equal to tan inverse 2x upon 1 plus x square અને એ જ રીતે 2 cos સોરી ઉલટું લખ્યું છે 2 tan inverse x અહીંયા tan inverse x જ આવશે અહીંયા આવશે sin inverse કેવી રીતના આવે થાય આપણે પહેલા બતાવેલા છે તમને 2 tan inverse x is equal to cos inverse 1 minus x square upon 1 plus x square। પરંતુ આ બે સૂત્રોની આપણે જરૂરિયાત નથી કેમ જરૂરિયાત નથી કે આપણે ડાયરેક્ટ એને કાટકોણ ત્રિકોણથી યુઝ કરીએ છીએ તો આ સૂત્ર માટે આપણે વિચારીએ તો અહીંયા 2 tan inverse cos x છે તો x ની જગ્યાએ cos x તો આ સૂત્ર એપ્લાય કરીશું તો શું થશે tan inverse 2x એટલે કે cos x upon 1 minus x square એટલે કે cos square x is equal to tan inverse 2 cosec એટલે 1 upon sin x ચલો થશે સામે tan inverse કેન્સલ થઈ જશે એટલે રહેશે 2 cos x upon 1 minus sin cos square x એટલે થશે sin square x is equal to 2 by sin x। ચલો સામે જોવામાં આવે તો છેદમાં એક sin x કેન્સલ થશે તો બાકી શું રહ્યું એક ઉપર અંશમાં 2 કેન્સલ થશે તો cos x upon sin x સામે રહેશે 1 તો એ થઈ ગયું cos upon sin એટલે cot x is equal to 1 cot ના કયા ખૂણા માટેનું મૂલ્ય છે તો π/4 તો x બરાબર કેટલા આવશે π/4 તો આન્સર શું થઈ ગયો x બરાબર π/4 मतलब ઓપ્શન સી।
tan ઇન્વર્સ વર્ગમૂળની અંદર x into x plus 1 plus sin ઇન્વર્સ વર્ગમૂળની અંદર x square plus x plus 1 is equal to pi by 2. અહીં પણ એક ત્રિકોણમિતિય સમીકરણ આપેલું છે જેના ઉકેલની સંખ્યા કેટલી થશે? 2 થશે, 1 થશે, 1 પણ નહીં થાય કે અસંખ્ય થશે. તો એ નક્કી કરવા માટે પહેલા સમીકરણ ઉકેલીશું. તો અહીં આગળ આપણને tan ઇન્વર્સ વર્ગમૂળની અંદર x into x plus 1 આપેલ છે. x ના અંદર ગુણિત શું થશે? x square plus x plus sin ઇન્વર્સ વર્ગમૂળની અંદર x square plus x plus 1 is equal to pi by 2 આવું આપેલ છે. ચલો હવે આને ઉકેલવું હોય તો ઉકેલવા માટે કાં તો tan ઇન્વર્સ સાથે cot ઇન્વર્સ હોવું જોઈએ કેમ કે pi by 2 છે, કાં તો sin ઇન્વર્સ સાથે cos ઇન્વર્સ હોવું જોઈએ pi by 2 ના કારણે. કેમ pi by 2 ના કારણે? તો આપણે કેટલાક નિત્યસમ યાદ કરી લઈએ. cos ઇન્વર્સ x plus sin ઇન્વર્સ x is equal to pi by 2. tan ઇન્વર્સ x plus cot ઇન્વર્સ x is equal to pi by 2. અને ત્રીજું હતું sec ઇન્વર્સ x plus cosec ઇન્વર્સ x is equal to pi by 2. તો ચલ આમાંથી આને તો સેટ કરવાની જરૂર નથી કે આ પૈકી એક પણ વિધેય આપેલ નથી. આ બંનેમાંથી કાં તો આ સેટ કરી શકીએ કાં તો આ સેટ કરી શકીએ. ઈઝી કયું રહેશે? તો ચલો tan ને આપણે cos માં ટ્રાન્સફર કરીએ. tan ને cos માં ટ્રાન્સફર કરવું હોય તો કાટકોણ ત્રિકોણ. ચલો આને થીટા કહી દઈશું લઘુકોણ. તો tan ઇન્વર્સ ની અંદર કોણ હશે? કોનું મૂલ્ય? tan નું મૂલ્ય હોય તો થીટા માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ થશે વર્ગમૂળમાં x square plus x અને પાસેની બાજુ થશે વર્ગ. તો કર્ણ શું થાય? તો પાયથાગોરસ પ્રમાણે 1 નો વર્ગ 1 અને વર્ગમૂળમાં x square plus x નો વર્ગ. તો વર્ગમૂળ નીકળી જશે એટલે x square plus x plus 1 થશે. મતલબ cos ઇન્વર્સ માં ફેરવીએ તો cos ની અંદર કોનું મૂલ્ય? તો cos નું. તો cos નું સૂત્ર શું? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1 upon વર્ગમૂળની અંદર x square plus x plus 1 plus sin ઇન્વર્સ વર્ગમૂળની અંદર x square plus x plus 1 is equal to pi by 2. હવે આપણે જાણીએ છીએ નિત્યસમની અંદર જોઈએ તો cos ઇન્વર્સ અને sin ઇન્વર્સ બંનેના ખૂણા ઇક્વલ હોય તો pi by 2 થાય. એનો મતલબ એ થયો કે અહીંયા cos ઇન્વર્સ ની અંદરનો ખૂણો અને sin ઇન્વર્સ ની અંદરનો ખૂણો બંને ઇક્વલ છે. તો 1 upon વર્ગમૂળની અંદર x square plus x plus 1 is equal to વર્ગમૂળની અંદર x square plus x plus 1 થશે. હવે આને સામે લઈ લઈએ તો બંને એકના એક છે. વર્ગ થશે તો વર્ગમૂળ દૂર થઈ જશે. મતલબ x square plus x plus 1 is equal to 1. 1 1 કેન્સલ થશે તો x square plus x is equal to 0. ચલો x કોમન લઈ લઈએ તો શું બાકી બચશે? x plus 1 is equal to 0. આનો મતલબ શું કે x બરાબર 0 અથવા x plus 1 બરાબર 0 એટલે કે x બરાબર -1. તો અહીંયા x ની કિંમત કેટલી મળશે? 2. તો ઉકેલની સંખ્યા કેટલી થશે? તો ઉકેલની સંખ્યા થશે 2. તો આન્સર થશે ઓપ્શન A. ઉકેલની સંખ્યા 2. प्रश्न नंबर 39. जो sin इनवर्स 1/3 plus sin इनवर्स 2/3 is equal to sin इनवर्स x तो x બરાબર ખાલી જગ્યા. તો અહીં પણ આપણે સમીકરણને ઉકેલવાનું છે. કયું સમીકરણ ઉકેલવાનું છે? તો sin ઇનવર્સ 1/3 plus sin ઇનવર્સ 2/3 is equal to sin ઇનવર્સ x જે ડબલ મેન માટે કહીશું. જે ડબલ માટે યોગ્ય પ્રશ્ન છે. ચલો તો રેગ્યુલર ની અંદર આપણે શું કામ કરીએ છીએ? તો sin ઇનવર્સ હોય કે cos ઇનવર્સ હોય તો એને tan ઇનવર્સ માં આપણે ટ્રાન્સફર કરીએ છીએ, પછી સરવાળો કરીએ છીએ અને પછી સરખાઈએ છીએ. જ્યારે અહીં આગળ જે ડબલ નો પ્રશ્ન પૂછાય તો આપણે કોઈ પણ મેથડ યુઝ કરી શકીએ છીએ. તો એક સૂત્ર આપણે જોઈ ચૂકેલા છે
ફરીથી જોઈએ છીએ, આપણે યાદ રાખીશું sin આલ્ફા પ્લસ બીટા, sin નું સરવાળા સૂત્ર તો શું થાય? sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. ધોરણ 11 માં ત્રિકોણમિતિમાં જોઈ ચૂકેલા છે. ચલો અહીં આગળ sin આલ્ફા ને x લો અને sin બીટા એને y લો તો શું થશે? જો sin આલ્ફા બરાબર x હશે તો આલ્ફા બરાબર sin ઇન્વર્સ x અને sin બીટા બરાબર y હશે તો બીટા બરાબર sin ઇન્વર્સ y થશે. ચલો તો આ બંને આપણે એપ્લાય કરીએ તો આલ્ફા એટલે શું? તો sin ઇન્વર્સ x પ્લસ બીટા એટલે શું? બીટા એટલે શું? તો sin ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂકી દઈએ તો sin આલ્ફા એટલે x cos બીટા cos ને આપણે sin માં ટ્રાન્સફર કરીએ શું થાય? વર્ગમૂળની અંદર 1 માઈનસ sin સ્ક્વેર બીટા, મતલબ વર્ગમૂળની અંદર 1 માઈનસ sin બીટા એટલે શું? તો y, તો 1 માઈનસ y સ્ક્વેર, તો વર્ગમૂળની અંદર 1 માઈનસ y સ્ક્વેર પ્લસ cos આલ્ફા. આ જ રીતે આપણે cos આલ્ફા વિચારીએ તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા મૂકી દઈએ તો વર્ગમૂળની અંદર 1 માઈનસ sin આલ્ફા એટલે x, તો x સ્ક્વેર. તો અહીંયા થશે cos આલ્ફાની જગ્યાએ વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર અને sin બીટા એટલે y, તો y વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર. આ સૂત્ર આપણે યાદ રાખીશું. જેમ tan નું સરવાળા સૂત્ર, tan ઇન્વર્સ નું સરવાળા સૂત્ર યાદ રાખીએ છીએ એમ sin ઇન્વર્સ માટે પણ sin ઇન્વર્સ પ્લસ sin ઇન્વર્સ હશે તો આપણે આ સૂત્ર એપ્લાય કરીશું ડાયરેક્ટ. તો x એટલે 1/3 અને y એટલે 2/3 તો શું થશે? x એટલે ક્યારે? તો આ sin આમ ગયું તો અહીંયા sin ઇન્વર્સ આવશે, આવું આવશે. sin ને આપણે સામે મૂક્યું ને, આ બે તો આપણે આલ્ફા અને બીટા લખ્યા છે, આ sin સામે ગયું તો sin ઇન્વર્સ અંદરની બાજુ થશે x વર્ગમૂળમાં 1 માઈનસ y સ્ક્વેર પ્લસ y વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર. આ રીતે સૂત્ર બનશે. ચલો એમાં કિંમત મૂકીએ તો x sin ઇન્વર્સ x એટલે 1/3 વર્ગમૂળની અંદર 1 માઈનસ y સ્ક્વેર, y એટલે 2/3 તો 1 માઈનસ 4/9 પ્લસ y એટલે 2/3 વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર એટલે કે 1/9 ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x થશે. હવે સામે જોઈએ તો sin ઇન્વર્સ x કેન્સલ થઈ જશે તો x ઇઝ ઇક્વલ ટુ શું બાકી બચશે? તો 1/3 વર્ગમૂળની અંદર 1 માઈનસ 4/9 પ્લસ 2/3 વર્ગમૂળની અંદર 1 માઈનસ 1/9. હવે આનું સાદુરૂપ આપીશું તો ઇઝ ઇક્વલ ટુ 1/3 વર્ગમૂળની અંદર લસા લેવામાં આવે તો કેટલા થશે? વર્ગમૂળમાં 9 માઈનસ 4 એટલે 5/9 પ્લસ 2/3 અહીંયા લસા લઈએ તો 9 માઈનસ 1 એટલે 8/9 થશે, 8/9 થશે. ચલો હજુ આગળ સાદુરૂપ થશે તો 1/3 √5/9 નું રૂટ થશે 3 પ્લસ 2/3 8 નું રૂટ થશે 2√2/9 નું 3 તો ઉપર થઈ ગયું √5 નીચે 9 પ્લસ 2 નું 4 વર્ગમૂળમાં 2/9 લસા લઈએ તો લસા થશે 9 તો ઉપર થશે વર્ગમૂળમાં 5 પ્લસ 4 વર્ગમૂળમાં 2 તો x બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 5 પ્લસ 4 વર્ગમૂળ 2/9 મતલબ ઓપ્શન કયો આવશે? સી. चलो અહીં પણ એક ત્રિકોણમિતિય સમીકરણ આપેલ છે sin ઇન્વર્સ 2x cos ઇન્વર્સ x. તો
x ની વેલ્યુ શું આવશે, મતલબ આ સમીકરણને ઉકેલવાથી આપણને x ની કિંમત મળશે. તો ઉકેલવા માટે કાં તો બંને બાજુ cos ઇન્વર્સ હોવા જોઈએ, કાં તો બંને બાજુ sin ઇન્વર્સ હોવા જોઈએ, જેથી કેન્સલ કરી શકાય. તો cos ઇન્વર્સ x ને sin ઇન્વર્સમાં ચેન્જ કરવા માટે કાટકોણ ત્રિકોણ, ચલો થીટા. તો cos ઇન્વર્સ ની અંદર કોનું મૂલ્ય હશે, તો cos નું, અને cos નું મૂલ્ય હોય તો cos નું સૂત્ર શું, તો થીટા ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos નું સૂત્ર શું થશે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ શું થશે, તો વર્ગમૂળ ની અંદર કર્ણનો વર્ગ 1 માઈનસ પાસેની બાજુનો વર્ગ x સ્ક્વેર. ચલો sin માં ટ્રાન્સફર કરીએ તો sin ઇન્વર્સ 2x એમના એમ રહેશે. એ sin ઇન્વર્સ, તો sin ઇન્વર્સ ની અંદર કોનું મૂલ્ય હશે, તો sin. અને sin નું મૂલ્ય હોય તો sin નું સૂત્ર શું, તો થીટા ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો થશે વર્ગમૂળ ની અંદર 1 માઈનસ x સ્ક્વેર. હવે જોઈએ તો સામ સામે sin ઇન્વર્સ થઈ ગયું, કેન્સલ થશે, એટલે કે 2x બરાબર વર્ગમૂળ ની અંદર 1 માઈનસ x સ્ક્વેર. હવે વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ લઈશું. વર્ગ લઈએ તો 4x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ x સ્ક્વેર. ચલો આ x સ્ક્વેર ના બાદ લઈશું તો પ્લસ થશે, એટલે કે 5x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/5. બંને બાજુ રૂટ લઈએ તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 1/√5. તો x ની કિંમત આવશે પ્લસ ઓર માઈનસ 1/√5. તો ઓપ્શન કયો થશે, એ. ઓપ્શન એ. ચલો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર